રાજકોટના જામકંડોળાથી જામનગર જતા માર્ગ પર ચાલી રહેલા રોડ અને પુલના કામે ખેડૂતો માટે વેદના સમાન બન્યા છે। લાંબા સમયથી ચાલતા ડાયવર્ઝન પર પાણીનો છંટકાવ ન થતા વાહનોની અવરજવર સાથે ધૂળની જોરદાર ડમરીઓ ઉડે છે। આ ધૂળ કપાસ, જીરું અને સોયાબીનના પાક પર જામી જતા પાકના વિકાસ પર ભારે અસર પડી છે। ખેડૂતો મુજબ વીઘે 15 થી 20 હજારનો ખર્ચ કર્યા છતાં 10 વીઘામાંથી માંડ 5 વીઘાનું જ ઉત્પાદન મળવાની ભીતિ છે। મજૂરો પણ ધૂળના કારણે ખેતરમાં કામ કરવા તૈયાર નથી। ખેડૂતોની માંગ છે કે પુલ અને રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે જેથી બચેલો પાક બચાવી શકાય। મારું નુકસાન જાજુ હશે લગભગ મનો ને આમાં ગણો એટલે 4 વીઘામાં તો એકદમ કપા ઉતારવા મજૂરે નથી આવતા। પુલનું કામ કેવી રીતે હાલી રહ્યું, કેવી ગતિ હાલી રહ્યું? ધીમી ગતિ હાલે છે એમનું, ડાયવર્ઝનનો કોઈ પાણી છાંટવા કંઈ આવતું નથી। અને અંદાજે ખેતરમાં શું તમને નુકસાન થયું છે? ખેતરમાં બસ મારો કપાસનો પાક છે, એમાં કપાસમાં મીટી બહુ ઉડી રહી છે। તમારી શું માંગ છે? તમારી શું માંગ છે? મારી માંગ તો શું એમ કહું કે કંઈક વળતર બળતર દે। પુલ બનાવે છે એનો ડાયવર્ઝન કાઢ્યો હોય એની હિસાબે આ કપાસમાં તુવેરમાં ધૂળ જાય છે। કેવી ધૂળ જાય છે? ધૂળ ટાણે કપાસ નથી દેખાતો, એમાં પાકમાં કેવો નુકસાન થશે? પાકમાં તો નુકસાન જ હોય ને, એક તો અત્યારે 15 મણ કપા વીઘે નથી નીકળતો ને એમાં આવું કરે છે। મજૂરમાં તકલીફ હતી? હા, મજૂરમાં હવે તકલીફ હતી ને, આમાં મજૂર કોણ 200 રૂપિયા દેતે આને વીણી દે હાલો।